કેમ છો બાળકો? પાઠ 5મો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન 12 સાયન્સમાં આપણે એમાં 2 લેક્ચર આપણે પૂરા કર્યા. ત્રીજો લેક્ચર એમાં આપણે છેલ્લે અધિશોષણના પ્રકાર, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની વ્યાખ્યાઓ આગળના લેક્ચરમાં સમજી ગયા. લેક્ચર બીજો, આમાં આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની સરખામણી, એ બે વચ્ચેનો શું તફાવત છે, એ બે વચ્ચે એના વિશેની આપણે થોડાક મુદ્દાઓની ચર્ચા કરશું. અને બીજી રીતે કહીએ તો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરશું. તો જોઈએ, પહેલાં તો ભૌતિક અધિશોષણની વ્યાખ્યા આગળના લેક્ચરમાં ભણી ગયા કે અધિશોષક અને અધિશોષિત એક પદાર્થ, ઘન પદાર્થની સપાટી પર કે જે પદાર્થની સપાટી પર અણુઓ અધિશોષણ પામે છે, વાયુના અણુઓ, તો એ જે ઘન પદાર્થ જે છે, સપાટી ધરાવતો ઘન પદાર્થ, તો એને કહેવાય અધિશોષક. આપણે એમ કીધું કે એના બે ચાર ઉદાહરણો આપ્યા હતા કે કોઈ રંગીન પાણી હોય એમાં ચારકોલના ટુકડા નાખીએ અથવા તો કોલસાનો ભૂકો નાખીએ તો એ રંગીન પાણીની જે તીવ્રતા છે, રંગની તીવ્રતા, એ ઓછી થશે. શાહીવાળું પાણી હોય તો એ શાહીવાળા પાણીમાં જો ચારકોલના ટુકડા નાખીએ તો એ શાહીના જે અણુઓ છે એ ચારકોલની સપાટી પર શોષણ પામશે. તો એ જે ચારકોલ છે એ અધિશોષક છે, અને જે અણુઓ એના ઉપર અધિશોષણ પામે છે એને કહેવાય અધિશોષિત. આ વ્યાખ્યા આપણે આગળના લેક્ચરમાં સમજી ગયા છીએ. તો ભૌતિક અધિશોષણમાં શું છે તો કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાંડરવાસ પ્રકારના બળ લાગતા હોય. કયા? વાંડરવાસ. વાંડરવાસ પ્રકારના બળો લાગતા હોય એટલે કે એમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે કોઈ આપણે જેને ઇલેક્ટ્રોનની આપલે વાળા બંધો, ઇલેક્ટ્રોનની ભાગીદારી વાળા બંધો કે ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ જોડાય, જેને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય, આવા કોઈ પ્રકારના બંધો લાગતા નથી. પણ અધિશોષકની સપાટી પરના જે અણુઓ છે એ અસંતુલિત અવશેષી બળો ધરાવે છે, જેને અસંતુલિત બળ અથવા તો અવશેષી બળ કહેવાય છે. એ અવશેષી બળને કારણે એ અધિશોષિતના અણુઓ એના પર આકર્ષણ પામે છે અને એના પર આવીને બેસે છે. તો આ જે છે એમાં અધિશોષક અને અધિશોષિત એની વચ્ચે વાંડરવાસ પ્રકારના બળો, કે જેમાં કોઈ એ રાસાયણિક બળ નથી પણ એક અણુ બીજા અણુને પોતાની તરફ આકર્ષી રાખે, એને કહેવાય વાંડરવાસ પ્રકારનું બળ. તો એ બે અણુઓ એકબીજાને આકર્ષી રાખે છે, એ વાંડરવાસ બળ છે, નિર્બળ બળો પૈકીનું એક. તો એ ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાંડરવાસ પ્રકારના બળો લાગતા હોય છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિતની વચ્ચે, અહીંયા આખો મુદ્દો લખવો હોય તો લખાય કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ રચાય. અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધની રચના થાય. એ પછી આયનિક બંધ હોય કે સહસંયોજક બંધ હોય, એવા બંધ રચાય અને જે અધિશોષણની ઘટના પરિણામે એને કહેવાય રાસાયણિક અધિશોષણ. એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયકની બેયની કલા જુદી જુદી છે. એક ઘન છે અને એક પ્રક્રિયક વાયુ છે. તો એ જે રાસાયણિક પ્રક્રિયા છે, એક પ્રકારની કેવી પ્રક્રિયા છે? રાસાયણિક અધિશોષણ. એના પછી બીજી, ભૌતિક અધિશોષણ વિશિષ્ટતાનો અભાવ. વિશિષ્ટતાનો અભાવ એટલે કે તે વિશિષ્ટ નથી. વિશિષ્ટ નથી. વિશિષ્ટ નથી. આખી રીતે વાત કરીએ તો વિશિષ્ટતાનો અભાવ. વિશિષ્ટ નથી એટલે કે ઘન પદાર્થ ઉપર બધા વાયુઓ વધતા ઓછા પ્રમાણમાં અધિશોષણ પામશે. કોઈ એક જ સિલેક્શનમાં નહીં કે ભાઈ આ જ વાયુ અધિશોષણ પામશે. એટલે કે કોઈ એક અધિશોષક છે તો એ અધિશોષિત કોઈ પણ વાયુને અધિશોષણ પામશે. એમ સ્પેશિયલ નહીં કે ભાઈ આપણે આની જ જરૂર છે, એ જ અધિશોષણ પામશે, એ સિવાય બીજા નહીં.
તો એને કહેવાય વિશિષ્ટ નથી, વિશિષ્ટતાનો અભાવ. વિશિષ્ટતાનો અભાવ કે એમાં ઘન પદાર્થની સપાટી પર બધા વાયુઓ વત્તા ઓછા પ્રમાણમાં અધિશોષણ પામે. એટલે ભૌતિક અધિશોષણમાં કોઈ વિશિષ્ટતા હોવી જરૂરી નથી કે કોઈ ચોક્કસ પ્રકારનો અધિશોષિત જ અધિશોષણ પામશે. એટલે વિશિષ્ટતાનો અભાવ એટલે કે ભૌતિક અધિશોષણ જે છે એ સ્વભાવે કેવું છે? વિશિષ્ટ નથી. જ્યારે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. વિશિષ્ટ છે એટલે કે જે વાયુઓ અધિશોષકની સપાટી સાથે રાસાયણિક બંધની રચના કરશે, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો જ રાસાયણિક અધિશોષણ થશે. એટલે એ વિશિષ્ટ છે કે ધાતુની સપાટી પર ઓક્સિજન વાયુ જે છે એ રાસાયણિક અધિશોષણ પામશે. શું કામ? તો કે ધાતુની સપાટી પર ઓક્સિજન છે એ ઓક્સાઇડ બનાવશે, તો એ વિશિષ્ટ છે. એટલે રાસાયણિક અધિશોષણ છે એ સ્વભાવે વિશિષ્ટ છે, ચોક્કસ જગ્યાએ જ થાય. જ્યારે આમાં વિશિષ્ટ નથી, એમાં કોઈ વિશિષ્ટતા નથી. ત્રીજો, આ તફાવતના 9 મુદ્દા છે. આપણે 9 મુદ્દા યાદ રાખવાના છે કે ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. પ્રતિવર્તી છે એટલે આપણને ખબર છે કે પ્રક્રિયકમાંથી નિપજ બને, નિપજનું જ પાછું પ્રક્રિયકમાં રૂપાંતર થઈ જાય તો એને કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. એમ એવું લખ્યું છે કે ઘન પદાર્થ ઘન અધિશોષક પર વાયુ અધિશોષિત છે, એ અધિશોષણની ઘટના થાય તો ઘન વાયુ આ બે સંયુક્ત કલાનું નિર્માણ થાય અને ઉષ્મા જે છે એ ઉત્પન્ન થાય. કારણ કે અધિશોષણની ઘટના છે એ ઉષ્મા ક્ષેપક છે. આગળની આપણે અધિશોષણની ક્રિયાવિધિમાં એના વિશે આપણે ચર્ચા કરી તો કે ઘન અધિશોષક પર વાયુ જે છે એ અધિશોષિત થાય. હવે આ જે ઘટના છે એ ઘટના અધિશોષણ થઈ ગઈ પછી આ અપશોષણ, જેને આપણે શું કહીએ છીએ? અપશોષણ. કે કોઈ કારણોસર કે તાપમાન વધારતા, બરાબર, કાં તો અથડામણ અનુભવતા કે કોઈ પણ ભૌતિક રાસાયણિક કારણોસર કે જે અધિશોષિત પામેલો વાયુ છે એ વાયુ છે એ પાછો અધિશોષકની સપાટી પરથી દૂર થઈ જાય, એને અપશોષણની ઘટના કહેવાય. એટલે અધિશોષણ થયું, પાછું એ અધિશોષણ થઈની ઘટનામાં જે અધિશોષિત વાયુ સપાટી પર બેઠો હતો એ પાછો દૂર થઈ ગયો, તો એને કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા અધિશોષણની ઘટના જે ભૌતિક અધિશોષણમાં પ્રતિવર્તી ઘટના બને છે કે વાયુ અધિશોષણ પામે અને પાછો એ જ વાયુ છે એ પાછો અધિશોષકની સપાટી છોડીને જતો રહે. જ્યારે રાસાયણિક અધિશોષણ જે છે એ કેવું છે? અપ્રતિવર્તી છે. અપ્રતિવર્તી છે. રાસાયણિક અધિશોષણમાં એક વખત અધિશોષણ પામી ગયો પછી એ સહેલાઈથી પાછો અપશોષણ પામતો નથી. અહીંયા રાસાયણિક પ્રકારનો બંધ બની ગયો હોય કે ધાતુની સપાટી પર ઓક્સિજન વાયુ અધિશોષણ પામ્યો અને ધાતુનો ઓક્સાઇડ બની ગયો, પછી એ ઓક્સિજન પાછો વાયુ સ્વરૂપે સહેલાઈથી દૂર ન થઈ જાય. ત્યાં કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા રિડક્શન કરતા નો ઉપયોગ કરવો પડે, બરાબર. તો આ જે રાસાયણિક અધિશોષણ છે એ અપ્રતિવર્તી છે. અપ્રતિવર્તી છે. એના પછીનો ચોથી લાક્ષણિકતા છે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે તો કે જે સહેલાઈથી પ્રવાહીકરણ થતા વાયુઓ, સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ વધુ અધિશોષણ પામે. જે વાયુઓ સહેલાઈથી અધિશોષણ પામતા હોય, જેનું ક્રાંતિક તાપમાન હવે આ ક્રાંતિક તાપમાન વિશે આગળ આપણે ભણી ગયા. 11મા ધોરણમાં જે પાઠ આવતો હતો એમાં આપણે ક્રાંતિક તાપમાન વિશે ભણી ગયા કે વાયુઓને
પ્રવાહીકરણ કરવા માટે તાપમાન ઘટાડી અને દબાણ વધારીને એને પ્રવાહીકરણ કરી શકાય, પણ દબાણ વધારીને પણ એને પ્રવાહીકરણ કરતી વખતે એનું જે ક્રાંતિક તાપમાન છે એથી નીચું તાપમાન તો હોવું જ જોઈએ. ક્રાંતિક તાપમાનથી ઊંચું તાપમાન હોય તો ગમે એટલું દબાણ વધારો તો એનું પ્રવાહીકરણ થાય નહીં. એટલે આ જે તાપમાને, જે ઊંચામાં ઊંચા તાપમાને, જો ક્રાંતિક તાપમાનની વ્યાખ્યા બોલું, કોઈ વાયુ માટે જે ઊંચામાં ઊંચા તાપમાને એને દબાણ વધારી અને પ્રવાહીકરણ કરી શકાય એ તાપમાનને એ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. અને જે વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એ વાયુ સહેલાઈથી પ્રવાહીકરણ પામે. એ વાયુનું એટલે એમ કે સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ એટલે કેવા વાયુઓ? તો કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એવા વાયુ એ વધુ અધિશોષણ પામે, એનું અધિશોષણ વધુ થાય. જે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ, દાખલા તરીકે તમને થોડાક ઉદાહરણ આપું, સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયા, HCl, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ છે. ઊંચા તાપમાને પ્રવાહીકરણ પામી છે. સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન છે, તમારા બુકમાં આપ્યું છે 630 કેલ્વિન. 630 કેલ્વિન તાપમાને, એ 630 કેલ્વિન તાપમાન છે એ સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન છે. એ 630 કેલ્વિનથી નીચા તાપમાને 630 કેલ્વિન સુધી એને દબાણ વધારી અને પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડ બનાવી શકાય. તો આથી આ ઊંચા તાપમાને સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ, આ જે વાયુઓ જે છે એ વધુ અધિશોષણ પામશે. અહીંયા તમારે ઉદાહરણે આપ્યું છે કે 1 ગ્રામ ચારકોલ પર, સક્રિયકૃત ચારકોલ, 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ પર સલ્ફર ડાયોક્સાઇડ અને મિથેનનું ક્રાંતિક તાપમાન છે 190 કેલ્વિન. તો આનું ક્રાંતિક તાપમાન નીચું છે. ક્રાંતિક તાપમાન 90 કેલ્વિન એટલે નીચું ક્રાંતિક તાપમાન. આપણે 273 તો 0 સેલ્સિયસે ગણાય, એટલે માઇનસમાં 83 જેટલું થાય ત્યારે એનું પ્રવાહીકરણ થાય. મિથેન વાયુ, મિથેન CH4, એટલે 190 કેલ્વિન તાપમાન છે. તો આનું ક્રાંતિક તાપમાન નીચું છે એટલે એ સહેલાઈથી પ્રવાહીકરણ પામતો વાયુ નથી. તો આ બે વાયુ સલ્ફર ડાયોક્સાઇડ અને મિથેન એ 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ પર જો એનું અધિશોષણ કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એ વધુ અધિશોષણ પામશે. એની સરખામણીમાં મિથેન વાયુ જે છે એ ઓછો અધિશોષણ પામશે. અને એ સિવાય હજી એક બીજો કીધો છે ડાયહાઇડ્રોજન વાયુ, એનું ક્રાંતિક તાપમાન છે 33 કેલ્વિન. 33 કેલ્વિન. ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન, આ બધા જે વાયુઓ છે આ વાયુઓને કહેવાય, બે પ્રકારના વાયુઓ હોય, એક સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ અને બીજા કહેવાય કાયમી વાયુઓ. હાઇડ્રોજન છે એ કાયમી વાયુ છે. કાયમી વાયુ એટલે એને 33 કેલ્વિન છે એનું ક્રાંતિક તાપમાન. એ ક્રાંતિક એવું નહીં કે 33 કેલ્વિન તાપમાને એનું પ્રવાહીકરણ થઈ જશે. 33 કેલ્વિન તાપમાન અને 6000 બાર દબાણ, ત્યારે એનું પ્રવાહીકરણ થાય. જો એટલું બધું દબાણીમાં શક્ય નથી અને આટલું નીચું તાપમાન લઈ જવું શક્ય નથી. એટલે આ વાયુઓને કાયમી વાયુઓ કહેવાય. એ સદંતર વાયુ અવસ્થામાં જ રહે, એટલે એને કેવા વાયુઓ કહેવાય? કાયમી વાયુઓ, કે જેનું ક્રાંતિક તાપમાન નીચું હોય એવા વાયુઓ. આ વાયુઓ ઓછું અધિશોષણ પામશે. એટલે અહીંયા આપણને જે મુદ્દો છે એ મુદ્દો એટલો છે કે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. અધિશોષિત વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. જો અધિશોષિત વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એટલે કે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુ હોય તો વધુ અધિશોષણ થાય, અને જેનું ક્રાંતિક તાપમાન નીચું હોય એટલે કે કાયમી વાયુઓ હોય
એનું અધિશોષણ ઓછું થાય. અને એની પાછળનું એક કારણ એ આપ્યું છે કે ક્રાંતિક તાપમાનની નજીક તાપમાન હોય ત્યારે વાંડરવાસ બળો વધુ લાગે. વાંડરવાસ બળોની ક્ષમતા જે છે એ ક્રાંતિક તાપમાનની નજીક હોય ત્યારે વાંડરવાસ બળો છે એ કેવા હોય? વધુ હોય છે. એટલે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓનું વધુ અધિશોષણ થાય અને કાયમી વાયુઓનું ઓછું અધિશોષણ થાય. હવે આ કાયમી વાયુઓ શબ્દ આવ્યો ને, હવે એક વાર્તા યાદ આવી છે અને આમ તમને બધાની ઘણાએ વોટ્સઅપમાં ગ્રુપમાં લખ્યું હતું કે સાહેબ વાર્તા તમે કહેતા નથી, કહેતા હતા ને કે વાર્તા કઈ છે, તો કહી દઉં એક વાર્તા. કાયમી વાયુઓ. મહાભારતનો એક પ્રસંગ છે. એક વખત કૃષ્ણ ભગવાન દ્વારકામાં જ્યારે સ્થાયી થયા, કાયમી એમને પોતાનું આગવું ઘર લઈ લીધું દ્વારકામાં, પછી ત્યાં જ રહેતા. હવે એ દ્વારકામાં રહેતા હતા એ સમયે ત્યાંથી જે એનો સ્વભાવ ખૂબ જ ગરમ છે એવા ઋષિ એટલે કે દુર્વાસા ઋષિ એ દ્વારિકાની નજીકથી એ સતત વન વિચરણ કરતા હોય પૃથ્વીલોક ઉપર, તો ત્યાંથી પસાર થયા. એટલે એ બહુ તપસ્વી ઋષિ હતા. એટલે કૃષ્ણ ભગવાનની જે અષ્ટપટરાણીઓ હતી, 8 રાણીઓ હતી, એને કૃષ્ણ ભગવાનને એવી પ્રાર્થના કરી કે બહુ મોટા તપસ્વી ઋષિ આપણા દ્વારકાની નજીકથી આવ્યા છે, તો આપણે એમના માટે જમવાનું, એને અહીંયા ભોજન જમાડવાનું આયોજન કરવું છે. એટલે એ કૃષ્ણ ભગવાન કે હા, પણ કે એ કોઈ નગરમાં અત્યારે એમને એવી પ્રતિજ્ઞા લીધી છે કે હમણાં થોડા સમય એવો તપ કરે છે કે નગરમાં નહીં પ્રવેશે, તો કે આપણે જમવાના થાળ લઈ અને જ્યાં એમનો ઉતારો છે વડ નીચે ત્યાં જશું. તો કે કંઈ વાંધો નહીં. એટલે પછી વડ જ્યાં એમનો ઉતારો હતો એ ગોમતી નદીના સામા કાંઠે હતો. તો યમુના નદીના સામા કાંઠે, મથુરાની વાત હશે આ, બાકી મને ખબર નથી, પણ મેં આવી વાર્તા સાંભળી છે. તો કે યમુના નદીના સામા કાંઠે આવ્યા છે અને આપણે એમના માટે થાળ લઈને જવાનો છે. એ થાળને એવું તો બધી રાણીઓ બનાવી નાખે છે. પછી કૃષ્ણ ભગવાનને કહે છે કે યમુના નદીમાં તો ઘણું બધું પાણી છે, એટલે સામા કાંઠે આટલે થાળની સામગ્રી લઈને જવું કઈ રીતે? નદીમાંથી વ્યવસ્થા તમે કરી દો. એટલે પછી જવાબદારી તો જણની થઈ જાય કે ભાઈ તમારે વ્યવસ્થા કરી દેવાની છે, થાળ બની ગયો છે. તે કૃષ્ણ ભગવાને એમ કીધું કે તમે યમુનાજીને જઈને એવું કહેજો કે કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય, કાયમી બ્રહ્મચારી હોય, તો યમુનાજી રસ્તો આપે. એટલે બધી રાણીઓને તો આશ્ચર્યચકિત થઈ જાય છે. અને પછી કૃષ્ણ ભગવાને કીધું એટલે કહે છે કે થાળ લઈને જ્યારે યમુનાજીને કાંઠે પહોંચે છે ત્યારે એમ કહે છે કે કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો યમુનાજી રસ્તો આપે, તો બેઉ પાણી વચ્ચે જગ્યા થઈ જાય અને સામા કાંઠે વહી જાય છે. ઋષિ દુર્વાસા મુનિને થાળ જમાડે છે અને થાળ જમી લે. જેટલી વાનગી બનાવીને લાવ્યા હોય છે, ઘણા બધા 32 ભાતના પકવાન, એ બધા જમી જાય છે. બધા જેટલું લાવ્યા હોય છે બધું દુર્વાસા મુનિ એકલા જમી જાય છે. બધી રાણીઓ જે છે એ જોતી રહી જાય છે કે આટલું બધું ઋષિ ઘણા દીના ભૂખા લાગે છે. પછી જ્યારે અહીંયાથી પાછા વળે છે ત્યારે ત્યાંથી જ્યારે પાછા આવે છે તો ત્યારે દુર્વાસા મુનિને કહે છે કે અમે પાછા કેવી રીતે જઈ મુનિવર? આવ્યા ત્યારે તો ભગવાને કીધું હતું કે ભાઈ કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય, કાયમી બ્રહ્મચારી હોય, તો અમને યમુનાજી રસ્તો આપે. તો દુર્વાસા મુનિ કહે છે કે તમે યમુનાજીને જાતી વખતે એવું કહેજો કે દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય, કાયમી ઉપવાસી હોય, તો યમુનાજી રસ્તો આપે. એટલે ત્યારે રાણીઓને એમ આશ્ચર્ય થાય છે કે આટલું ખાઈ ગયા તોય ઉપવાસી. પણ એ યમુનાજીને આવીને કહે છે કે ભાઈ દુર્વાસા મુનિ જો કાયમી ઉપવાસી હોય તો અમને રસ્તો આપે યમુનાજી, અને યમુના નદી છે એમને રસ્તો આપી દે છે અને સામા કાંઠે વ્યા જાય છે. એટલે આ જે વાર્તા છે એનો બોધ એવો છે કે સંસારના કોઈ પણ સુખ
જે છે એને વિરક્તતાથી ભોગવા, એના પ્રત્યે આસક્તિ ન હોય તો તમને એ ભોગવ્યાનો કોઈ વાસના ન રહી જાય, એના પ્રત્યે આસક્તિ ન થાય, બરાબર. તો આમાં કાયમી શબ્દ આવ્યો એટલા માટે કાયમી વાયુઓ એટલે એવા વાયુઓ કે જે સદાયને વાયુ અવસ્થામાં જ રહેતા હોય, એવા વાયુઓનું ઓછું અધિશોષણ થાય. ચાલો, અહીંયા વાત હતી કે વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. રાસાયણિક અધિશોષણ જે છે એ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. તો પછી તફાવત શું? વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, પણ આમાં સ્વભાવ પર આધાર રાખે છે એ તો ખરું, પણ જે વાયુ અધિશોષક સાથે બંધ બનાવે તે જ વાયુનું અધિશોષણ થાય. જે વાયુ અધિશોષક સાથે બંધ બનાવે એનું જ અધિશોષણ થાય. એટલે એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, પણ કયો વાયુ? તો કે જે બંધ બનાવશે એ જ વાયુ અધિશોષણ પામશે. ચાલો, આ હતો ચોથો ગુણધર્મ. આપણે કેટલા ગુણધર્મોની ચર્ચા કરવી છે? 9. પાંચમો ગુણધર્મ છે કે અધિશોષણ એન્થાલ્પી. અધિશોષણ એન્થાલ્પી. આગળ આપણે વાત કરી કે અધિશોષણ એન્થાલ્પી, અધિશોષણની ઘટના થાય ત્યારે પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર જે છે એ કેવો હોય? ઋણ હોય. ડેલ્ટા એચ જે છે એ ઋણ મળે. આપણે અધિશોષણની ક્રિયાવિધિમાં અધિશોષણ સાથે સંલગ્ન ઉષ્માગતિશાસ્ત્રની ચર્ચા કરી હતી. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ત્યારે આપણે કીધું હતું કે અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? પ્રણાલીની એન્થાલ્પી ફેરફાર કેવો હોય છે? ઋણ હોય છે. અધિશોષણ એન્થાલ્પી, ભૌતિક અધિશોષણ દરમિયાન અધિશોષણ એન્થાલ્પી જે છે એ કેવી હોય છે? નીચી હોય છે. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અધિશોષણ ફેરફાર છે એ ઓછો હોય છે. કેટલો હોય છે? 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. 20 થી, આ માઇનસ ન કરો તો આમ સ્લેશ રાખો, 20 થી 40. એટલે કે ભૌતિક અધિશોષણની અધિશોષણ એન્થાલ્પી નીચી હોય છે. રાસાયણિક અધિશોષણની અધિશોષણ એન્થાલ્પી ઊંચી હોય છે. અધિશોષણ એન્થાલ્પી ઊંચી એટલે કેટલી? તો કે 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ. રાસાયણિક અધિશોષણમાં અધિશોષણ એન્થાલ્પી જે છે એ ઊંચી હોય છે. ભૌતિક અધિશોષણમાં અધિશોષણ એન્થાલ્પી જે છે એ નીચી હોય છે, 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. એના પછી છઠ્ઠો કે ભાઈ જે ભૌતિક અધિશોષણ જે છે એ સામાન્યતઃ નીચા તાપમાને પર થાય છે. ભૌતિક અધિશોષણ કેવા તાપમાને થાય છે? નીચા તાપમાને. આગળ જે સ્વભાવ છે એમાં આગળ એના વિશિષ્ટ ગુણધર્મોની લાક્ષણિકતાઓની ચર્ચા કરી છે. અહીંયા એક વાત કરી છે કે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થતું હોય. નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણનું તાપમાન વધારતા રાસાયણિક અધિશોષણમાં પરિણમે છે. નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થતું હોય, જો તાપમાન ઊંચું કરવામાં આવે તો ઊંચા તાપમાને અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બની જાય. એટલે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ જે છે એ નીચા તાપમાને વધારે થાય. અને તાપમાન વધારો એટલે અધિશોષણની ઘટના જે છે, ભૌતિક અધિશોષણ ઘટે. નીચા તાપમાને વધુ હોય, ઊંચા તાપમાને ભૌતિક અધિશોષણ ઘટે. તાપમાનના ફેરફાર સાથે ભૌતિક અધિશોષણમાં તાપમાન વધારતા અધિશોષણ ઘટે. શું કામ? તો કે વાયુઓની ગતિ ઉર્જા વધે. અહીંયા બીજું છે દબાણની સાથે, તો કે ભૌતિક અધિશોષણ દબાણ વધુ હોય તો ભૌતિક અધિશોષણ વધુ થાય. અધિશોષિત વાયુનું દબાણ દબાણ વધે તો અધિશોષણ વધે, પણ તાપમાન વધે તો અધિશોષણ ઘટે. આ યાદ રાખવાનું. ભૌતિક અધિશોષણ માટે અધિશોષિત વાયુનું દબાણ વધે તો અધિશોષણ વધુ થાય, અને તાપમાન વધે તો અધિશોષણ ઓછું થાય. નીચા તાપમાને વધુ થાય,
જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષિત વાયુનું તાપમાન વધુ, ઊંચા તાપમાને વધુ થાય. રાસાયણિક અધિશોષણ માટે ઊંચું તાપમાન પ્રિફર કરે છે. અધિશોષિત વાયુનું ઊંચા તાપમાને વધુ થાય, રાસાયણિક અધિશોષણ. બરાબર છે. ચાલો એના પછી છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા નીચી. ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. સાયકલમાં સેલ મારવો પડે, સાયકલ ચલાવતા હોય તો સેલ કે કિક મારવી પડે? ન મારવી પડે, એમાં બેસી જવાનું, હરવે હરવે પેન્ડલ મારે જવાનું. એટલે સક્રિયકરણ ઉર્જા કેવી? નીચી. જ્યારે રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે. આમાં એવું કહેવાય સક્રિયકરણ ઉર્જાની જરૂર નથી. આમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર, ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી. આગળ આપણે 11મા ધોરણમાં જે પાઠ આવ્યો એમાં સક્રિયકરણ ઉર્જા વિશે ભણી ગયા. બરાબર. તો સક્રિયકરણ ઉર્જા રાસાયણિક પ્રક્રિયા માટે, કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે કે જે પ્રક્રિયાને આગળ વધારે. અને એક વખત પ્રક્રિયા આગળ વધે પછી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા જે છે એ સક્રિયકરણ ઉર્જા લેખે વપરાતી જાય. એટલે પછી ચાલ્યું જાય, પણ પહેલા શરૂઆતમાં પ્રક્રિયાને શરૂ કરવા માટે અમુક ઉર્જા આપવી પડે. જે નીચામાં નીચી ઉર્જાની જરૂર પડે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. તો રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે કે એ સક્રિયકરણ ઉર્જાથી ઓછી ઉર્જા હોય તો રાસાયણિક અધિશોષણ ન થાય. પણ ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર નથી. એ સક્રિયકરણ ઉર્જા વગર પણ ભૌતિક અધિશોષણ થાય છે. ચાલો એના પછી આ 8મો જે મુદ્દો છે એ બેમાં સાવ સરખો છે, એમાં કાંઈ જ ફેરફાર નથી. એમાં શું છે કે આપણે આગળ ઓલી વાત કરી હતી કે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ ભૌતિક અધિશોષણ વધે. એટલે કે સપાટીનું ક્ષેત્રફળ વધે. આપણે ઓલું મેં તમને આગળના વિડીયોમાં ઉદાહરણ સ્વરૂપે આપ્યું હતું કે એક સમઘન પાસો હોય, એના તમે ટુકડા કરતા જાઓ એમ એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય. અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધતું જાય એમ અધિશોષણ વધુ, કારણ કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે સંપર્ક સપાટી જેમ વધારે, એટલે જ આપણે કીધું છે કે ન્યાય આપણે વાત કરી હતી કે ઉદ્દીપક છે તો ઉદ્દીપકનો ટુકડાના બદલે જો ઉદ્દીપકનો બારીક ભૂકો હશે તો એ વધુ ઝડપથી કામ કરશે. એટલે કે સપાટીનું ક્ષેત્રફળ વધે, તેમ અધિશોષણ વધે. આમાં પણ એ છે. એટલે સપાટીના ક્ષેત્રફળ જે છે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જે છે એના ઉપર ભૌતિક અધિશોષણ આધાર રાખે અને રાસાયણિક અધિશોષણ આધાર રાખે. બંનેમાં જે અધિશોષકની સંપર્ક સપાટી જેમ વધુ એમ અધિશોષણ વધારે. બે મુદ્દો, આને તફાવતનો મુદ્દો ન કહેવાય, બેમાં સરખો છે. ચાલો એના પછી છેલ્લો મુદ્દો છે કે ભાઈ ઊંચા દબાણે, અહીંયા છે બહુઆણવીય સ્તર રચાય. ભૌતિક અધિશોષણમાં બહુઆણવીય સ્તર રચાય. બહુઆણવીય સ્તર એટલે કે અધિશોષકની સપાટી પર પેલા એક સ્તરમાં વાયુઓ જે છે એ અધિશોષણ પામી ગયા, એક સ્તર બની ગયું. અધિશોષકની સપાટી પર અધિશોષિતનું એક સ્તર બની ગયું. પછી હજી વધુ વાયુઓની આજુબાજુ, અધિશોષકની સપાટીની આજુબાજુ વધુ વાયુઓ હોય તો પાછું એના ઉપર બીજું સ્તર રચાય. પેલા એક લેયર બન્યું પછી એના ઉપર બીજું, અધિશોષિતના એક કરતાં વધુ લેયરો બનતા જાય. કે પેલા એક લેયર બન્યું પછી વાયુઓ આજુબાજુ અધિશોષિતનું પ્રમાણ વધુ છે તો બીજું સ્તરે બનશે, એથી વધુ છે તો ત્રીજું સ્તરે બનશે. એટલે બહુઆણવીય સ્તરો અધિશોષક
ની સપાટી પર બહુઆણ્વીય સ્તર રચાય, પણ ક્યારે? ભૌતિક અધિશોષણમાં. રાસાયણિક અધિશોષણમાં એક આણ્વીય સ્તર જ રચાય. એમાં બહુઆણ્વીય સ્તર ન રચાય. શું કામ? તો કે ભાઈ ન્યા અધિશોષક અને અધિશોષિત વચ્ચે ચોક્કસ પ્રકારનો રાસાયણિક બંધ બનશે, કાં સહસંયોજક હશે કાં તો આયનિક હશે, ભાગીદારી વાળો બંધ હશે અથવા તો ઇલેક્ટ્રોનની આપલે વાળો બંધ હશે. એટલે કે કોઈ ધાતુની સપાટી છે એના ઉપર ઓક્સાઇડનું પડ બની ગયું, પછી હવે એ ઓક્સિજન આના ઉપર અધિશોષણ પામી ગયો, પછી પાછું ઓક્સિજનનું બીજું સ્તર નહીં બને, કારણ કે એ ઓક્સિજન કોની સાથે જોડાશે? આપણે એમ કહેતા કે એલ્યુમિનિયમની સપાટીમાં પહેલાં એના ઉપર ઓક્સિજન, એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. શું કામ? તો કે પહેલાં બહારની સપાટી ઉપર એલ્યુમિનિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડનું એક રક્ષણાત્મક કવચ બનાવી નાખે, પછી અંદરનો એલ્યુમિનિયમ બહારના ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરી શકે ને ઉપરના ઓક્સિજનનું પડ તો બની ગયું, હવે એના ઉપર બીજું સ્તર રચાતું નથી. એટલે રાસાયણિક અધિશોષણ છે એ એક આણ્વીય સ્તર બનાવે છે, જ્યારે ભૌતિક અધિશોષણમાં એક કરતાં વધુ આણ્વીય સ્તર બને. એટલે કે પહેલાં એક સ્તર બની ગયું, પછી પાછા બીજું સ્તરે રચાય, એના ઉપર ત્રીજું સ્તરે રચાય. એટલે કે ભૌતિક અધિશોષણમાં બહુ આણ્વીય સ્તરો રચાય છે, પણ રાસાયણિક અધિશોષણમાં આવા બહુ આણ્વીય સ્તરો રચાતા નથી. તો આ હતી ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની સરખામણી. એકવાર જોઈ લઈએ. નવેનો મુદ્દા સહેલા છે અને યાદ રહી જાય એવા છે. તમારે આ મુદ્દાઓ જે છે એ યાદ રાખવાના છે તફાવત સ્વરૂપે. તો વાંડરવાસ પ્રકારના બળો પ્રવર્તતા હોય તો ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ રચાય છે. ભૌતિક અધિશોષણ છે વિશિષ્ટ નથી, આ વિશિષ્ટ છે. આ ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે, આ છે અપ્રતિવર્તી છે. વાયુના સ્વભાવ પર આધાર રાખે છે, એટલે કે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ એ જે છે એનું ભૌતિક અધિશોષણ વધુ થાય, કાયમી વાયુઓનું ભૌતિક અધિશોષણ ઓછું થાય. વાયુનો સ્વભાવ પર આધાર રાખે છે, પણ શું? તો કે જે અધિશોષક સાથે જે વાયુ બંધ બનાવશે એ અધિશોષણ પામશે, રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણની અધિશોષણ એન્થાલ્પી નીચી છે 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ, જ્યારે રાસાયણિક અધિશોષણની અધિશોષણ એન્થાલ્પી ઊંચી છે 80 થી 240. નીચા તાપમાને ભૌતિક અધિશોષણનો દર વધારે હોય, વધુ થાય, જ્યારે રાસાયણિક અધિશોષણ માટે કયું તાપમાન અનુકૂળ છે? ઊંચું તાપમાન. સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી ભૌતિક અધિશોષણમાં, રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. સંપર્ક સપાટી પર આધાર રાખે છે ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ પણ સંપર્ક સપાટી પર આધાર રાખે છે. ભૌતિક અધિશોષણમાં બહુ આણ્વીય સ્તરો રચાય છે, રાસાયણિક અધિશોષણમાં બહુ આણ્વીય સ્તરો રચાતા નથી. તો આ હતા ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાના મુદ્દા કયો તોય ભલે, કે એના તફાવતના મુદ્દા અને એની સરખામણી કરવાની કયો તોય ભલે. આ આઈએમપી મુદ્દાઓ છે, આને તમે યાદ રહી જાય એવા છે, સહેલાઈથી યાદ રાખી લેજો. આના પછીના વિડીયોમાં, લેક્ચરમાં આપણે સમતાપી વક્રો, અધિશોષણના સમતાપી વક્રો વિશેની ચર્ચા કરશું. અસ્તુ.